દેશના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહનું ગઈકાલે નિધન થતાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, જેને પગલે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ 2024 સંપૂર્ણપણે રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સાથોસાથ 1 જાન્યુઆરીથી શરૂ થનાર ફ્લાવર શોની તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પણ આજના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ મનમોહનસિંહના રાજકીય સન્માન સાથે આવતીકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અમદાવાદમાં પ્રિવિલોન બિલ્ડર છેતરપિંડી કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. અમદાવાદના બોપલ ગુમા રોડ પર બિલ્ડરે 22 માળના બિલ્ડિંગની સ્કીમ લોન્ચ કરવાની જાહેરાતના પાટિયા મારીને મોટા પાયે લોકો સાથે ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે, જેમાં બોપલ પોલીસે જયદીપ કોટકને ઝડપી પાડ્યો હતો. ત્યારે આરોપીએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં 218 લોકો પાસેથી બુકિંગના નામે 54 કરોડ પડાવ્યા હોવાનું કબૂલ કર્યું હતું. ત્યારે આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં 2 ડીવાયએસપી અને 2 પીઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ગુજરાત પોલીસ વિભાગમાં ખાલી રહેલી 12,000થી વધુ ખાલી જગ્યા ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે માટે 8 જાન્યુઆરીથી શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવશે તેવી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ શારીરિક કસોટી માટેના કોલ લેટર 1 જાન્યુઆરીના રોજ બપોરે 2 વાગ્યા બાદ ઓજસ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે.